હેલો ગાઈસ, તો યાર તમે જોઈ શકો છો જે અપડેટના કારણે આપણી ગેમ બંધ થઈ ગઈ છે. તો OB25નું એટલે કે OB25નું અપડેટ આવી રહ્યું છે એટલે ગેમ બંધ છે. તો આજે 9:30 થી 17:40 એટલે કે 5:40 સુધી ગેમ બંધ રહેશે. 5:40 થશે એટલે ગેમ આપણી ચાલુ થઈ જશે. તો આ તો સિમ્પલ વાત છે કે ફ્રી ફાયર બંધ છે. એ બધાને ખબર હશે કે અપડેટ આવવાનું છે એટલે બંધ છે. પણ જેને નથી ખબર, જે હમણાં થોડા દિવસ પહેલાં જ આપણી ગેમની અંદર જોડાયા છે, ફ્રી ફાયરની અંદર જોડાયા છે, જે કદાચ PG ગેમ રમતા હતા અને હમણાં થોડા દિવસ પહેલાં જોડાયા છે, તો એવાને ના ખબર હોય તો એમના માટે આ વિડીયો છે. તો સાંજે 5:30 એટલે કે 5:30 નહીં પણ 5:40 ગેમ ચાલુ થઈ જશે. તો ગેમની અંદર શું નવું આવવાનું છે તો એની વાત કરીએ તો એક નવી વેક્ટર ગન આવવાની છે, જે ખાલી તમને ક્લાસિક સ્કોડ, રેન્ક અને સાદા ક્લાસિક સ્કોડમાં જોવા મળશે અને ક્લાસિકમાં જોવા મળશે, રેન્કમાં જોવા મળશે નહીં. તો હવે એમાં થોડીક વધારે ડિટેલ લઈ લઈએ તો સિઝન 4 આવવાનું છે, જે નવું રેન્ક સિઝન છે ક્લાસિક સ્કોડનું. પછી અમુક જે ગન છે એમાં બેલેન્સ કરવામાં આવ્યું છે, જેમ કે M2B જે સ્નાઇપર છે, ગ્લુઓલની આરપાર પણ મારી શકે છે. એ ગનનું ડ્રોપ રેટ ઘટાડ્યું છે મેપની અંદર. એટલે સિમ્પલ ભાષામાં કહું તો જે M2B છે એ બહુ ઓછી મળશે ગેમની અંદર. પહેલાં 10 મળતી હોય તો અત્યારે હવે ખાલી 5 જ મળશે. ઓકે ને ગાઈસ? તો બીજું M4A1 અને જે P90 છે એના ડેમેજ અને રિકવોઇલ એ બધામાં ફેર કર્યો છે. તો એ પણ હું તમને અલગથી એક વિડીયો બનાવીને આપી દઈશ. અપડેટ આવી જશે ત્યારે શું શું નવું આવ્યું. અત્યારે તો આમાં લખેલું છે, પણ લખેલું છે એટલે સમજાશે નહીં. તમને ક્લિયર દેખાડીશ ત્યારે સમજાઈ જશે. આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઈક કરી નાખો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ પણ કરી નાખો મારા ભાઈબંધો. અને જો આ વિડીયોમાં મને સારું રિસ્પોન્સ જોવા મળશે તો આજે આપણે લાઈવ સ્ટ્રીમ કરીશું. એડવાન્સ સર્વરનું નહીં, એડવાન્સ સર્વર મને મળ્યું હતું પણ એનો કોડ નહોતો મળ્યો. થોડુંક સ્કેમ જેવું થઈ ગયું આપણી સાથે. તો આ વિડીયોમાં લાઈક 1000, 1500, 2000 લાઈક આવી જશે તો આપણે આજે જ લાઈવ સ્ટ્રીમ કરીશું. તમારા પ્રશ્નનો જવાબ આપવા માટે ખાલી તમારા જે કોમેન્ટ હશે એનો જવાબ આપવાની ટ્રાય કરીશ. તો ગેમની અંદર ઘણો ફેરફાર થશે એ અલગથી વિડીયો બનાવીને આપી દઈશ. પણ આજે હું લાઈવ સ્ટ્રીમ કરીશ, એમાં તમારા પ્રશ્નોના જવાબ આવીશ. તમે જે કહેશો, પૂછશો સારા પ્રશ્ન, તો એના જવાબ આપવાની ટ્રાય કરીશ.